નજી 3 ભાતની મમરી રહી આ રીતની મમરી પાડવાની હોય આજે અમાર પૂજાબેન છે ને પહેલી વાર મમરી પાડે છે સાવ સરળ રીતે અમે આ બનાવીએ છીએ જય માતાજી રામ રામ બધાને તો માતાજી હવનો હારો કરે ને બધાને હાજર રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે તો જો આપણે મમરી પાડવાનો વિચાર કરીએ છીએ કેમ કે હવે તો ચોમાસું હવે આવી ગયું છે એટલા સુધી કાંઈ નેવરાય જ ન રહે ને મમરી પાડવાનો કાંઈ મેળ જ નહોતો રહ્યો કેમ કે અમારા ગામડામાં છે ને મમરી તો હોવી જ જોઈએ એમ કેમ કે ભૂંગળાને એવું બધું ઓછું મગાવે પણ મમરીને એવું પાડેલું રાખેલું હોય ને એટલે તળીને ખાવાની વધારે મજા આવે ને કાંક આપણે મહેમાન હોય કે કાંક પ્રસંગ હોય તો આપણે તળવા થાય એમ તો આજે જો અમારે બનાવવાનું છે મસ્ત મજાની મમરી તો બધા બ્લોગમાં બના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી જો હવે તો છે ને આ આપણે ચોખાનો લોટ છે તો ચોખાનો લોટ પહેલાં સાળીને જ છે એટલે કાંઈ ઓલું હોય ને તો સળાઈ જાય એમ તો પહેલાં સાળીને જ છે તો ફેમિલી હવે છે ને પાણી મૂકવાનું છે તો આમાં છે ને મેં 2 કળશા મોટા 2 કળશા નાખ્યું છે પાણી તો હવે છે ને આ તપેલીને મૂકી દઈએ અહીંયા કેમ કે આ પાણીને છે ને આમાં આપણે લોટ ને એવું બધું નાખવાનું છે તો પેલા પાણી ઉકાળવા આવે પછી આપણે લોટ ને એવું બધું નાખવાનું હોય તો એ પેલા છે ને આપણે આ નાખી દઈએ એમ જો સાજીના ફૂલ એટલે ખારો નાખી દઈએ સાજીના ફૂલ કેમ કે થોડાક આમ ફૂલે એમ એમાં નાખી દઈએ મીઠું સ્વાદ અનુસાર મીઠું ને એવું બધું નાખી દીધું છે તો હવે ઢાંકી દેવું એટલે ઉકાળો આવે ને પછી આપણે નાખવાનો છે ચોખાનો લોટ તો ફેમિલી આ છે ને ગુલાબી કલર છે તો આપણે આમાં નાખવાનો છે કેમ કે મમરી છે ને ગુલાબી કલરની થાય એમ એ રીતની આ રીતનું ગુલાબી કલરનું પાણી થઈ ગયું છે કાબેન હવે મસ્તનું ઉકળી પણ ગયું છે તો એમાં નાખી દઈએ લોટ ચોખાનો એક હાથે નાખવાનું છે ને એક હાથે હલાવવાનું છે તો આમ નાખતા જઈએ ને હલાવતા જઈએ ગુલાબી પાણી થઈ જાય ગુલાબી પાણી થઈ જાય ને જો આ રીતનું હલાવતું જવાનું કાપો જાવે આને કહેવાય ખીસી ખીસી બનાવવાનું આવી રીતની ખીસી બનાવવાનું હોય કાપો જાવે અહીંયા ગુલાબી કલર અહીંયા ક્રીમ કલર હવે સફેદ કલરની હવે સફેદ કલરની કરવાની છે એટલે હાદી આમાં છે ને આપણે એક કલર ને નાખવાનું ને એમાં આપણે છે ને થોડાક જીરું નાખવાનું છે જીરું થોડીક આમ ઓલું કરી નાખવાનું એટલે જીરું નાખો એટલે મસ્ત ફ્લેવર આવે જીરાવાળો તો એમ થોડુંક જીરું નાખી દઈ એટલે જીરા જેવું લાગે મસ્ત લાગે તો હવે થઈ ગઈ 3 ભાતની મમરી આ રીતની બનાવવાની જીરાવાળી એ સફેદ કલરની હાદી અહીંયા છે ગુલાબી કલરની અને અહીંયા છે ભૂખરા કલરની આવી રીતનું કાંક અમે ખીસો બનાવીએ જો તમે અલગ રીતનો ખીસો બનાવતા હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂર કહેજો અમે તો આવો સાદું અને સિમ્પલ રીતનું ખીસું બનાવીએ મમરી માટે તો હાલો હવે મમરી બનાવવા જઈએ તો ફેમિલી હવે જો આપણે મમરી પાડવાનું શરૂ કરી દઈએ કપૂજા બેન તો પહેલા ગુલાબી પાડવી કે કેવી પાડવી ગુલાબી હાલો ગુલાબી પાડવાનું શરૂ કરી દઈએ તો પહેલા છે ને આપણે આવી પટલી પટ્ટી વાળી હોય ને એ હાલે કાપૂજા બેન ને હવે એમાં છે ને થોડુંક તેલ લગાડી દઈએ એટલે હટ મમરી પડે ને હવે એમાં આપણે ઓરો ખીસો બનાવેલું છે તો ભરી લઈએ આ રીતના આમ ભરી લઈએ આખું કાપૂજા બેન જરાક તેલ લગાડી દઈએ ને હવે ઢાંકણું દઈ દઈએ એમ હવે મમરી બનાવવાનું ચાલુ કરી દઈએ કાપૂજા બેન જા આ રીતની મમરી પાડવાની હોય એકારે 4 પડે કા હરી જાય હાથમાંથી તેલ વાળા હાથ હોય ને તો આ રીતને આપણે પટ્ટી મમરી પાડવાનું છે કપૂજા બેન પછી હજી ઘૂસરા બનાવવાનું છે ને હા ફેમિલી જો મસ્ત મજાની ગુલાબી કલરની પડી ગઈ છે ગુલાબી કલરની જો એટલે જ બની છે અને આ છે ને આપણે એકારે 4 પટ્ટી પડે કે નહીં એટલે એટલી ભેળી એમ લાગે નકર એક પટ્ટી હોય ને એટલે આમ અલગ અલગ લાગે એમ તો આ રીતને મમરી પાડીએ છીએ હવે ક્રીમ કલરની ભરવાની ને ફિટ થયો કે હરખું તો ઠીક ગુલાબ એટલી જ પડી હવે જો આ પાડવાનું છે
જીરાવાળી બદલાઈ નાખી કા હમ તમે ઓલી ચાર પડતી છે ને તે પછી આ ભેળી ભેળી થતી છે ને તો પછી એક પટ્ટી વાળી બદલાઈ નાખી કા તો હવે આ જીરા વાળી બનાવી જ્યારે મસ્ત પડે નહીં આ જીરા વાળી ખાવાની મજા આવે આમ જીરા પાપડ કેમ લાગે એમ જેવા લાગે મસ્ત ફેમિલી હવે જો મસ્ત મજાની મમરી બેગ પાડી નાખી છે હવે કડીક પંખે બેસે કેમ કે તડકો બહુ જ છે ને એટલે ગરમી બહુ જ થાય છે એવું બધું છે સમજો અમારા રાજા અમારા પતિકભાઈ હોતા છે તે સારું છે નકર અમારે હાર મમરી પાડવા લાગ્યા ભાઈ સમજો અમારા પૂજાબેન જો હજી ખીસો હવે ભરે છે લોટ બાંધીને કાં ને આ કડીક પંખે પવન ખાઈ દે અમારા બાની લહણ ફોલે છે એવું બધું કામકાજ કરે છે બધા નોખા ને હું પૂજાબેન મમરી બનાવીએ છીએ આજે અમારા પૂજાબેન છે ને પહેલી વાર મમરી પાડે છે તો હાલો હું તમને દેખાડું કેવી રીતના પાડીએ આવી રીતના પાડે છે હા પડે ખરી હો પણ હા જો આવે અમારા પૂજાબેનથી મમરી પડે કા હાથ ફેરવવા પડે પડે કે હાથ ટાકે જો ઘૂઘરી બનવા માંડે હો હવે લાવો બનાવો લાવો હાલ તો તમારથી ન બને હાલો એવી ગરમી થાય પૂજાબેન તડકો છે ને એટલે બની ગઈ આવી રીતની બનાવવાની હોય મને ના આવડે આમ કરે એમ બને એવું મને ના આવડે તમે કે મારે બનાવી શોખ પૂરો થઈ જાય ને તો ફેમિલી આપણે બનાવીએ છીએ હું બનાવીએ પૂરી ખુસડું આ ખાવાની જલેબી જેવી આ મજા આવે ખાવાની તો આ પતુભાઈ હાટું ખુસડા બનાવીએ છીએ બે કા શેકલીને માળા જો અને કેવી ભીની છે ખોકાઈ ગયેલી છે કેવી ભીની છે ને ભેગી છે અલગ કરી નાખો ભેગી અલગ છે કેમ કે ઓલો પેલા મશીન હતી કે નહીં એમાં એકારે ચાર પડતી હતી પછી આ મશીન બગડી ગયું પછી પાછું આ પાડતી છે ને તો એક પડતી છે ને એ જો આમ નોખી પડી આ બધી ભેળી થઈ ગઈ કા કેવી લાગે મસ્ત લાગે કે હે આમ જો કાશી ખાવા માંડ્યા અમારા પૂજાબેન જો અલગ કરી નાખો ને હે શું છે એ મજા આવે શું કહેવાય ને ઘૂસડા ફેર પૂજાબેન ફેર ખાય મમરી અમારે ઉના છે ને ફેર કહે અહીંયા મમરી કહે એટલે બે નામ છે કા આપણે અહીં શું કહે મમરી ના છે ઘૂસડા આમ જો કાસે ખાય હો પણ મિની આમ જો મીંગડી જો હો જોતો લે આને કાયમ ને બેઠે હો પતુવાર રમે જો આ કા તમારા પૂજાબેન જો મમરી શેક કરે છે બેન જ્યાં ભેળી થઈ ગયેલું હોય ને તો નોખી કરી નાખી બેટા કેટલા આમ બહુ ખારી કે એવી કાંઈ નથી થઈ ને મસ્ત બને ને તો સારું લ્યો કા કેમ ફટાફટ બની જાય ને આને વાર ન લાગે કાંઈ કા 2 જણા એટલે હટાટ બની જાય તો આવી કંઈક આપણે એવી મસ્ત મજાની મમરી તૈયાર છે હાવ સરળ રીતે અમે આ બનાવીએ છીએ કેમ કે એમાં કાંઈ વસ્તુ ન હોય ને કાંઈ વધારે મહેનત ન હોય મસ્ત મજાની હટે આ મમરી બની જાય છે તો તમે હેતન ક્યારેક ટ્રાય કરજો ને અમે તો આ રીતની બનાવીએ છીએ તો તમે કઈ રીતની બનાવો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને આ રીતની બનાવતા હોય તો પણ કોમેન્ટમાં જરૂર કહેજો તો આવી રીતની અમે મમરી બનાવીને રાખી છે તો હવે લાડબંધનો થોડોક તડકો આખો દી રહે ને એટલે હુકાઈ જાય કાલનો દી હજી હુકાવા દેવી પડશે કેમ કે આપણે આપણે આખું વરસ એને આપણે રાખવાનું હોય સ્ટોર કરીને એટલે ડબરામાં ભરી લઈએ પછી આખું વરસ તળીને આપણે ખાવાની મજા આવે મસ્ત મજાની અમારી મમરીની રેસીપી હતી તો તમને કેવી લાગી પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરતા રહેજો ને મસ્ત મજાની મમરી ખાવા આવજો બધાય જો મસ્ત હવે મમરી હુકાવા દે કેમ કે તડકો એટાણે લાટ છે હવે તો જો મમરી હુકાય છે ને અમે ભાઈ ઘરમાં કેમ કે કૈયાના તડકાના તપી જ જશે એવું બધું છે હવે તો 2 દિવસ હુકાવો ને એટલે સરસ મજાની હુકાઈ જાય ને પછી તળશે
તો બસ હવે આજનો વ્લોગ કાંઈ સુધી રાખીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો. ને પ્લીઝ રેસીપી કેવી લાગી એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. બાય બાય.